टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આજનો આ પોડકાસ્ટ ખૂબ જ આધ્યાત્મિક રહેવાનો છે, કારણ કે અનેક એવી રસપ્રદ વાતો આપણે જાણવાના છે અને બ્રહ્માંડમાં રહેલી એ શક્તિ, એ ઉર્જા વિશે પણ આજે આપણે આ પોડકાસ્ટમાં ચર્ચામાં આપણે અનુભવ કરીશું તેવું ચોક્કસથી મને આશા છે, કારણ કે તમને પણ આ પોડકાસ્ટ એટલો જ ગમવાનો છે. અને આજે ખૂબ જ એવી આધ્યાત્મિક શક્તિઓ, આધ્યાત્મિક ઉર્જાઓ, 10 મહાવિદ્યાની ઉર્જાઓ, બ્રહ્મનાદની ઉર્જાઓ, આ તમામ વિશે આપણે વાત કરવાના છે. અને બ્રહ્મનાદનો શબ્દ આવ્યો ત્યારે આપને ખબર પડી ગઈ હશે કે આજે વિશેષ મહેમાન કોણ છે આપણા પોડકાસ્ટમાં. ચોક્કસથી તો આજના વિશેષ મહેમાન આપણી સાથે પોડકાસ્ટમાં જોડાયા છે પૂજ્ય ગુરુજી વ્યાસ, કે જેઓ બ્રહ્મનાદ અને 10 મહાવિદ્યાના ઉપાસક છે, જેઓએ આ નાથ પરંપરા છે તેમને આગળ ધપાવતા અનેક એવા માર્ગદર્શનો ભક્તો સુધી, લોકો સુધી પહોંચાડ્યા છે અને જીવન જીવવાની સરળ રીત, સરળ ભાષામાં તેમણે સમજાવી છે. ત્યારે ખૂબ ખૂબ સ્વાગત છે ગુરુજી આપનો અમારા ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં. બહુ બહુ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. 10 મહાવિદ્યાની ઉપાસના કહેવાય છે કે ખૂબ જ કઠિન હોય છે, અઘરી હોય છે. અનેક તેની ઉપાસના કરવી પણ એક ખૂબ જ કષ્ટો ત્યાં આગળ ભોગવવા પડે છે અને પરીક્ષા પણ 10 મહાવિદ્યા ભક્તોની, ઉપાસકની લેતી હોય છે. આની પાછળનું તથ્ય શું છે અને શું આટલી કઠિન હોય છે ઉપાસના? 10 મહાવિદ્યાનો અર્થ એ થાય છે કે 10 પ્રકારની અલગ અલગ એજ્યુકેશન સિસ્ટમ. હવે કોઈ માણસ MBBSમાં પણ એડમિશન લે છે, કોઈ માણસ વકીલમાં પણ એડમિશન લે છે, કોઈ માણસ એન્જિનિયરિંગમાં પણ એડમિશન લે છે. અલગ અલગ સબ્જેક્ટમાં 10 યુનિવર્સિટીમાં એડમિશન લઈ લેશું પોસિબલ છે? તો કોઈ એવી આત્મા હોય, એવો ધારક હોય, બરાબર છે, કે જેની પાસે એટલી પોટેન્શિયલ હોય કે ધારણા લઈ શકે, તો આ તત્વોની અંદર ઉતરે, આ વિદ્યાઓની અંદર ઉતરે. હવે સીધી સિમ્પલ વસ્તુ સમજાવું તમને કે આ બલ્બ ઉપર જે ચાલી રહ્યો છે, બલ્બની કેપેસિટી 100 વોટની છે, એની અંદર 500 વોટનો પાવર નાખીએ આપણે તો શું થાય? તૂટી જાય, ફાટી જાય. હા, એવી રીતે મહાવિદ્યાઓની ઉર્જા એ રીતની છે. તો સર્વપ્રથમ મહાવિદ્યા પણ જો કરવી છે તો ક્રમ વાઇઝ કરાય. એ ક્રમ કયો છે? તો દરેક વિદ્યાનો ક્રમ અલગ છે. કાલી વિદ્યાનો ક્રમ અલગ છે, શ્રી વિદ્યાનો ક્રમ અલગ છે, બગલામુખી વિદ્યાનો ક્રમ અલગ છે. તો પહેલાં તો ગુરુ સ્થિરતા બનાવે છે, એની અંદર ગુણ તત્વો છે એ વિદ્યાના તો જ અપાય. કે ભાઈ તારે સંગીત આવડતું નથી, મ્યુઝિક કોલેજમાં એડમિશન લઈને કરીશું. તારે ડિસિપ્લિન અને લડતા આવડતું નથી, તું મિલિટરી જોઈન કરીને કરીશું. એમ ગુરુ પહેલાં શિષ્યના લક્ષણો ચકાસે છે કે શું સાચા વિદ્યાના અધિકારી છે. અત્યારે જે ફેશન થઈ ગયું છે ને, એવું નથી ત્યાં મહાવિદ્યાઓની ઉપાસનાની. અત્યારે તો કોઈ પણ કહેવાય કે લાવો આજે શ્રી વિદ્યા લઈ લઈએ, કાલે કાલી લઈ લઈએ, મતલબ ક્રેશ કોર્સ ચાલે. 5,000 રૂપિયામાં લોકો શ્રી વિદ્યા આપી દે. મતલબ ક્યાં જઈ રહ્યું છે આ બધું? બરાબર. ગુરુકુલ પરંપરા એ જ સમજાવે છે કે પહેલાં શિષ્યની 1-2 વર્ષ તો પાત્રતા ચેક કરો, એની અંદર ઉર્જા કઈ વહી રહી છે, એ શેના માટે બનેલો છે. બરાબર. તમે સ્કૂલિંગ કેમ કરો છો? ત્યાં તમારું ઘડતર થાય છે. પછી તમે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, 3 સ્ટ્રીમમાંથી કોઈ સ્ટ્રીમ લો છો, પછી તમે આગળનો અભ્યાસ કરો છો, પછી PhD થાવ છો. તો અહીંયા તો લોકો સીધા PhD થવા આવે છે. મહાવિદ્યા PhDનું જ્ઞાન છે. બરાબર. પણ ABCD તો શીખો. કાલી કોણ છે, તારા કોણ છે, છિન્નમસ્તા કોણ છે, બગલામુખી કોણ છે, ધૂમાવતી કોણ છે, આ બધી ઉર્જાઓને પહેલાં સમજવી પડશે. એ સમજી અને પછી તમે એ વસ્તુની અંદર આગળ વધો, બરાબર છે, તો વાંધો નથી. કમસે કમ 2 વર્ષ તો અભ્યાસ જોઈએ બધી વસ્તુને સમજવા માટે. બરાબર. તમે MBBSની પણ પુસ્તકો જોશો, કેટલી બધી હોય. બરાબર છે. તમે ડાયરેક્ટ ઓપરેશન કરી શકો બીજા દિવસે કોલેજમાં જઈને કે ચલો ભાઈ આજે ઓપરેશન કરીએ. આજના બધા તાંત્રિક, માંત્રિક, યાંત્રિક આ રીતના જ કે કશું શીખ્યા નથી, પેલી ચોપડી વાંચી, બરાબર, આ કવચ કરો તો આ ફાયદો થઈ જાય, આ મંત્ર કરો તો આ ફાયદો થઈ જાય. એની અંદર જ બધા રચ્યા પચ્યા છે ને અડધી પબ્લિક એની અંદર ગાંડી થઈ ગઈ છે. બિલકુલ. બરાબર. સત્ય જાણવું નથી, કાલી કોણ છે, બરાબર છે, આ બધું વિજ્ઞાન છે. હવે મેં તમને કીધું કે પહેલાં શરૂઆતમાં કીધું કે કાલી સ્પેસ છે, તો તારા કોણ થઈ? તો તારા નાદ છે, એટલે એનું તારીણી નામ છે. બરાબર છે. નાદ બ્રહ્મ છે તારા, એટલે રામ 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 કહીને પછી વચ્ચે જ ખાલી જગ્યા પડે છે. બરાબર. તો એ જે સ્પંદન છે ને, વાઇબ્રેશન, રામ 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 રામ, એ વચ્ચેનું સ્પંદન એ તારા છે. દરેક મંત્રની વચ્ચે એક સ્પંદન છે. એ સ્પંદનને જો પકડવામાં આવે, ખાલી જગ્યાને જો પકડવામાં આવે તો તમારું ધ્યાન સ્થિર થાય છે. બરાબર. ત્રિપુર સુંદરી શું છે? પહેલાં સ્પેસ આવ્યું,
પછી સાઉન્ડ આવ્યું અને ત્રિપુર સુંદરી લાઇટ છે. બિલકુલ. ઓકે, હવે સ્પેસ, સાઉન્ડ, લાઇટ આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે શું નિર્માણ થાય? નિર્માણની અવસ્થા એટલે ભુવનેશ્વરી ક્રિએશન ચાલુ થાય. બિલકુલ. બ્રહ્માંડનું ક્રિએશન ભુવનેશ્વરીથી ચાલુ થયું. તો કેવી રીતે થયું? આ ત્રણ એક થઈ ત્યારે. પછી આ ચાર એક થાય ને ભુવનેશ્વરી નિર્માણની કલા આવે એટલે ભૈરવી મતલબ સ્થિતિ બને. ભૈરવી સ્થિતિ છે, બરાબર. કોઈ અવ્યક્ત વસ્તુ વ્યક્તમાં આવી એ ભૈરવી છે, બરાબર. પણ હવે એને ડિસેક્શન કરવું છે, એને પ્યોર બનાવવું છે, બરાબર. એનું ડિસેક્શન કરવું છે. મતલબ આપણે કોઈ વસ્તુ બનાવી તો દીધી પણ બરાબર બની નથી હજી સુધી, પણ એનો કોર એલિમેન્ટ તો એ જ રહેશે, બરાબર છે. તો એ ભૈરવી ઉર્જા છે, કોર એલિમેન્ટ, બરાબર. હવે એને ડિસ્ટ્રક્શન કર્યું એટલે છિન્નમસ્તા થઈ. ઉર્જાનું ડિસ્ટ્રક્શન થયું કે રિફોર્મેશન કરવું છે એનું, બરાબર. તો ડિસ્ટ્રક્શન થયું એ છિન્નમસ્તા બની. હવે છિન્નમસ્તા પછી ઉર્જા ક્યાં ગઈ? અજ્ઞાતમાં. મતલબ હવે શું બનાવવું છે એનું ચિંતન થયું, એ ધૂમાવતી છે. ખબર નથી શું બનાવવું, એટલે જ્ઞાન નથી શું બનાવવું, પણ કંઈક ચાલી રહ્યું છે અંદર, એને વ્યક્ત કરવું છે, એટલે એ ધૂમાવતીનો પ્રોસેસ છે, એને અજ્ઞાત ઉર્જાનો પ્રોસેસ થાય. માણસ જે વિષાદ યોગ છે ને અર્જુનનો, એ આખો ધૂમાવતી પ્રોસેસ છે. ભગવાન રામના જે 14 વર્ષનો વનવાસ છે ધૂમાવતીનો પ્રોસેસ છે. ધૂમાવતી શું છે? વિષાદ છે, વિષાદની દેવી છે. વિષાદ નથી, એ નવું શીખવાની દેવી છે. એને લોકોએ ગલત સમજી લીધી, વિષાદ છે, બરાબર છે, અલક્ષ્મી છે. અલક્ષ્મી નથી, એ મહાલક્ષ્મીનું પ્રાગટ્યનું પહેલું તત્વ છે. દરેક મનુષ્યને કંઈ ને કંઈ એ સમય આવતો જોઈએ. એ સમય આવતો છે. દુઃખની અંદર જે માણસ નથી જતો, જે પીડામાં નથી જતો, એ ઘડાતો નથી. માણસ સુખની પાછળ ભાગે છે, પણ જ્યારે દુઃખ આવે છે ને ત્યારે એની અંદર જો એક્યુરેસી રાખીને શીખે તો ભગવતી તો એને સુખ આપવા બેઠી જ છે. હવે આ પ્રોસેસ થયો અજ્ઞાત ઉર્જાનો, પછી લાઇટ થઈ, અને એવી લાઇટ થઈ કે આખા બ્રહ્માંડને સ્તંભિત કરી દીધું, આખા બ્રહ્માંડને રોશન કરી દીધી, આખા બ્રહ્માંડની અંદર જગમગાહટ ફેલાઈ દીધી, બરાબર છે. વિષ્ણુને પણ એમની જરૂર પડી, બરાબર. ભગવાન વિષ્ણુ પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા, હવે બ્રહ્માંડનું રક્ષણ કરવું કેવી રીતે, બરાબર છે. ત્યારે ભગવતી બગલામુખીનું પ્રાગટ્ય થયું. આ તેજોમય, ગુણમય, સર્વગુણ સંપન્ન મહાકાલને પણ વિદારણ કરવાવાળી, બરાબર, બ્રહ્માસ્ત્ર કહેવાય છે ને, એનું પ્રાગટ્ય થયું. તો બ્રહ્માસ્ત્રનું કામ શું હતું? રક્ષા. તો અજ્ઞાત ઉર્જાથી તમને ભયથી મુક્ત કરાવવાની જે વિદ્યા છે, જે ભયમાં બહુ હોય પણ એને મુક્ત કરાવવા માટે એમાં બગલામુખીનું કામ છે. બગલામુખીની શક્તિ શું છે? સ્તંભન. મતલબ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું, રસાયણ બધા રેડી થઈ ગયા ઉર્જાના, બરાબર છે. તો હવે શું આવશે? હવે કલા આવશે, સંગીત આવશે, નૃત્ય આવશે, ચિત્ર આવશે, બરાબર. જેટલી પણ કલાઓ પેદા થઈ એ માતંગીમાંથી થઈ, એટલે 9મી વિદ્યા બની. અને કલાઓનું અસ્તિત્વ શું છે? કલાઓ કેમ માણસને જોઈને કેમ શું કરે? કલાઓ જોઈને, ચિત્ર જોઈને આપણે શું કરે છે? આનંદિત થઈએ છીએ. નૃત્ય જોઈને શું કરે છે? આનંદિત થઈએ છીએ, બરાબર. તો આ બધું છેલ્લા આનંદ માટે બનેલું છે, કમલા છે. સમજ પડી? આ એક જ ઉર્જા, બરાબર છે, પોતાના સ્વરૂપને બદલી છેલ્લા કમલા જ બને છે. એટલે કાલી એ જ કમલા છે. બિલકુલ, બરાબર. અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ, સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગંબર અસંગ હૈ. એનો મતલબ એક છે કે ભગવાને તો કીધું છે ભાઈ એક જ છું, એક જ છું, પણ એકની ખોજ નથી ચાલતી ને, આપણે બહુરૂપમાં ભજીએ છીએ એને. તો તમે પૂછ્યું ને કે આત્માના જન્મ લે છે ના આત્મા મૃત્યુ પામે છે, તો કોણ જન્મ લે છે અને કોણ મૃત્યુ પામે છે? તો સ્વરૂપ મૃત્યુ પામે છે. બિલકુલ. બાકી જીવાત્મા ને આત્મા તો રહેવાની છે. સ્વરૂપ મૃત્યુ પામે છે. કેમ? જો આપણે પાણી લઈએ અને પાણીને ગરમ કરીએ તો શું થઈ જાય? બાષ્પ થઈ જાય, બરાબર. ઉકાળીએ એને બરાબર તો બાષ્પ થઈ ગયું, તો એનું પહેલું સ્વરૂપ એને છોડવું પડ્યું. હવે પાણીને આપણે સ્થિર કરીએ, બરાબર, તો એ શું થઈ જશે? બરફ. એને પાણીનું સ્વરૂપ છોડવું પડ્યું ને. એમ જીવાત્મા જ્યારે પોતાનું સ્વરૂપ છોડે છે ત્યારે તે આત્મામાં જાય છે, અને આત્મા અને જીવાત્મા પોતાનું સ્વરૂપ છોડે છે ત્યારે પરમાત્મા બને છે. તો જીવાત્મા કોણ છે? બરફ. આત્મા પાણી, વચ્ચેનું સ્ત્રોત. અને પરમાત્મા કોણ છે? બાષ્પ. તો જીવાત્મા પરમાત્મા બની શકે? બની શકે ને, પણ આત્મા તો વચ્ચે પ્રાપ્ત કરવો પડે ને. એ છે આત્માની જ વાત કરું. આત્મા પરમાત્મા કેવી રીતે થાય? આત્મા પરમાત્મા જ છે. આપણે બોલતા જઈએ છે ને આત્મા એ જ પરમાત્મા જ. એ જેમ કે તમે કોઈ પણ અત્યારે નેટફ્લિક્સ છે કાં તો એમેઝોન પ્રાઇમ છે કે જે બધી પિક્ચરો એ લોકોએ ત્યાં મૂકેલી છે તો તમે તમારા મોબાઈલની અંદર જોઈ શકો છો ને,
પણ શું તમારા મોબાઈલમાં એટલી મેમરી છે કે આ બધું જ ગ્રહણ કરી શકે? આ બધું શું છે? ડ્રાઈવ પર છે. કોઈક એપ્લિકેશનના ડ્રાઈવ પર છે, બરાબર છે, પણ તમે એને સબસ્ક્રાઇબ કરીને એપ્લિકેબલ તો કરી શકો છો ને કે ભાઈ મારે આ પિક્ચર જોવું છે, આ નેટફ્લિક્સની અંદર છે કે આ એમેઝોન પ્રાઇમમાં છે, તમે ક્લિક કરી શકો છો. તો એ જે તમારા હાથમાં ડિવાઇસ છે ને, બરાબર છે, આત્મા છે. બિલકુલ. અને પેલો જે સર્વરની અંદર જે બધી વસ્તુઓ પડી છે ને, પરમાત્મા છે. ખબર પડી? આ રીતે ડિફાઇન કરે. અને અંદરની જે ઉર્જા છે, જે મોબાઈલ દેખાઈ રહ્યો છે ને, જીવાત્મા છે. બિલકુલ. ઇઝી વે છે એકદમ. હા, હાર્ડવેર, સોફ્ટવેર, બરાબર, રેમ અને મેમરી, આના ઉપર જ બધું ચાલે છે. મન અને બુદ્ધિ એ આપણું સોફ્ટવેર છે. આપણું શરીર એ હાર્ડવેર છે. હાર્ડવેર ગમે તેટલું સારું હોય પણ સોફ્ટવેર બગડેલું હોય તો શું કરવાનું? બિલકુલ. અહીંયા હેંગ થઈ ગયું હોય, વાયરસ ઘૂસી ગયો હોય તો શું કરવાનું? બરાબર. એવી જ રીતે સોફ્ટવેર સારું છે પણ હાર્ડવેર ખરાબ છે તો શું કરશો? તો સોફ્ટવેર માટે યોગની જરૂર છે, મનોયોગની જરૂર છે, નાદયોગની જરૂર છે. હાર્ડવેર માટે પેલા યોગાસનની જરૂર છે. યોગા ડેની અંદર નહીં બધા આસનો કરે છે, એ શરીર માટે ઠીક છે. હઠયોગ પ્રદીપિકાની અંદર કીધું છે હઠયોગ ત્યાં સુધીને જ કરવો જ્યાં સુધી પેલો નાદ બ્રહ્મ ના મળી જાય. બિલકુલ. અંતિમ તો એ જ છે કે હઠયોગ કરતાં 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 નાદ બ્રહ્મ જ મળે છે. અહીંયા ગુરુ સરળતાથી આપી દે કે જા. અને ગુરુ પહેલાં શું કરે કે તમને મશીન ગન આપી દે, ગોળીઓ ના આપે. એ સિદ્ધિ ચલાવવાનો અધિકાર ના આપે. જ્યાં સુધી પાત્રતા નથી બનતી ત્યાં સુધી સિદ્ધિ ના આપે. આ શક્તિપાતનું રહસ્ય છે, બરાબર. એકવાર જોડી તો દે, પોતાનું કનેક્શન આપી દે, પણ ભાઈ તું સબસ્ક્રિપ્શન લે પહેલાં, બરાબર. પહેલાં પાત્રતા બનાય, બરાબર, પછી આગળ વધાશે. જો પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય ક્યાં જાય? એક હજી પ્રશ્ન છે. હા હા, યંત્ર, મંત્ર ને તંત્ર, યંત્ર મંત્ર ને તંત્ર, આ ત્રણની જે સાધના થતી આ રીતથી, તો સૌથી જલ્દી સાધના ઇઝીલી કઈ અને ઇઝીલી ફળ આપનારી કઈ કે જેનાથી જલ્દી પ્રસન્ન થાય, આપણી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય? મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય, મનની ઈચ્છા પૂરી થાય. મનની ઈચ્છા. બધા સ્ત્રોત્ર, મંત્ર, પાઠ, યંત્ર, પૂજા બધું મનની ઈચ્છા પૂરી કરવા માટે છે, આત્માની ઈચ્છા પૂરી કરવા માટે નથી. હા, આત્માની ઈચ્છા માટે પછી આધ્યાત્મિક રહસ્ય જ સમજવા પડે. મનને શું છે, કોઈ પણ વસ્તુમાં મન એક એવી ઉર્જા છે કે એને કોઈ પણ વસ્તુ પર કેન્દ્રિત કરવાથી એ વસ્તુનું એ બૃહદ રૂપ આપે છે, બરાબર. મનથી જ મંત્ર બનેલો છે. મનત્રયાયતિ ઇતિ મંત્ર, કે મનને તારે એ મંત્ર. કેમ કે મન આપણું 24 કલાક કોન્શિયસ માઇન્ડ અહીંયા ભાગશે ત્યાં ભાગશે, બરાબર. આ ખાવામાં જશે, દ્રષ્ટિમાં જશે, સૃષ્ટિમાં જશે, મન ભાગતું રહેશે. તો મનને કેન્દ્રિત કરવા માટે મંત્ર બનેલા છે. મંત્ર શું છે? મંત્ર પ્રોગ્રામ છે. દેવતા એનું તત્વ છે, મંત્ર એનો પ્રોગ્રામ છે, બરાબર. જેમ કે ઓમ ભૂર્ભુવસ્વ તસ્સવિતુર્વરેણ્યમ આખો ગાયત્રી મંત્ર છે, તો ગાયત્રી મંત્ર મંત્ર છે જ નહીં, મંત્ર એક જ છે, ઓમ. બાકીની જે વસ્તુ છે ને એ એનો પથ છે, બરાબર. કે ભાઈ કેવું બનવાનું છે? ભર્ગો દેવસ્ય ધીમહિ. શેના માટે બનેલું છે આ સોફ્ટવેર? તો ધીમહિ તત્વને જાગૃત કરવા, બરાબર. આ મંત્ર એના માટે વિશ્વામિત્રે ઉતાર્યો હતો કે ભાઈ ઓમના નાદ સાથે, બરાબર, ગાયત્રીની ઉપાસના કરવામાં આવે તો તમારું ધીમહિ એટલે બુદ્ધિ તત્વ જાગૃત થાય. આ ગાયત્રી મંત્રનું રહસ્ય. એવી રીતે મહામૃત્યુંજય, દરેક મંત્રમાં પુરલિંગ પણ હોય, સ્ત્રીલિંગ પર હોય, નપુંસકલિંગ પણ હોય. જે મંત્રની પાછળ નમ લાગે છે એ નપુંસકલિંગ છે, જેની પાછળ સ્વાહા લાગે છે, બરાબર, દરેક મંત્રની પાછળ સ્વાહા લાગે એ સ્ત્રી મંત્ર છે, બરાબર. અને જે મંત્રની પાછળ હુમ અને ફટ લાગે છે પુરુષ મંત્ર છે. એવા મંત્રના બહુ અલગ અલગ અધ્યાય છે. પણ મંત્રને સમજવા જાય તો મંત્ર એક વાઇબ્રેશનલ આંદોલન છે. જેવું બોલે ને માણસ એવો થતો જાય, બરાબર. પણ આજના લોકોને આળસ છે કે મંત્રો સમજવા નથી. ગાયત્રી મંત્ર શું છે, કે હનુમાન ચાલીસા શું છે, કે દત્તબાવની શું છે, લોકોને સમજવું નથી, લોકોને કરવું છે. તો ઠીક છે, ભગવાન એમની જેટલી બુદ્ધિ છે એટલું ફળ એમને આપે છે. ઈશ્વર દરેક માટે સમાન છે, ન્યુટ્રલ છે, અને તમારી જેટલી કેપેસિટી છે ને એટલું તમને આપી દેશે, પણ એના રહસ્ય નહીં આપે. ઈશ્વર પોતાનું રહસ્ય કોઈ દિવસ આપતો નથી. ઈશ્વર પોતાનું રહસ્ય ક્યારે આપે? ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યું હતું કે ભગવાન તમે કહો છો કે જપ, તપ, દાન, વ્રત, અનુષ્ઠાન, યજ્ઞાદિથી હું નથી મળતો, મતલબ ભગવાન નથી મળતા, તો તમે શેનાથી મળો છો? તો ભગવાને કીધું કે જા કોઈ તત્વદર્શી ગુરુ પાસે કે જે મારા તત્વને ઓળખે છે એ તને તત્વદર્શન કરાવશે.
તો ભગવાને ચોખ્ખું જ કીધું ને કે મને મારી પ્રાપ્તિ આનાથી નહીં થાય. પણ આ બધા સ્ટેપ છે, આ બધું ખોટું નથી, બરાબર. મંત્ર તંત્ર યંત્ર એ સ્ટેપ છે. મંત્ર એ ધ્વનિયાત્મક, મંત્ર એટલે સ્વયં દેવતા, દેવતાની અંદરનું સોફ્ટવેર એ મંત્ર છે. પહેલાંના જમાનાની અંદર કોઈ પણ માણસ મંત્ર બોલતો તો એ દેવતા હાજર થઈ જતા હતા. પછી ભગવાન શંકરે બધું કિલિત કરી દીધું એટલે સોફ્ટવેર ઉડી ગયો એ, બરાબર. એટલે અત્યારે એનું ઉત્કીલન કરવું પડે છે આપણે દરેક મંત્રનું. તો મંત્રની અંદર જે ઉર્જા છે એ દેવતાની છે, દેવતાની ફ્રિકવન્સી પકડે છે. આ બ્રહ્માંડની અંદર જો વૈજ્ઞાનિક રૂપે સમજવામાં આવે તો બે જ વસ્તુ છે, વાઇબ્રેશન ને ફ્રિકવન્સી, બરાબર. અત્યારે ફ્રિકવન્સી ના હોય તો ટેલિકાસ્ટ ના થઈ શકે, બરાબર છે, અને વાઇબ્રેશન ના હોય તો બ્રોડકાસ્ટ ના થઈ શકે, બરાબર. તો બંને વસ્તુ જોઈએ. તો આ બંને વસ્તુથી જ આખું બ્રહ્માંડ બન્યું છે. એમ મંત્ર એ બંને વસ્તુથી બન્યો છે. એની ફ્રિકવન્સી એ દેવતા છે અને એના વાઇબ્રેશન જ્યારે મંત્ર બોલે ત્યારે વાઇબ્રેટ થાય એ એને બ્રોડકાસ્ટ કરે, મતલબ એવી સૃષ્ટિ બનાવવાની શરૂઆત કરે છે. જેવો માણસ મંત્ર બોલે એની એવી સૃષ્ટિ શરૂ થાય. અને મંત્રની પહેલાં એના બધા બહુ સ્ટેપ હોય છે જે પહેલાં ફોલો કરવા પડે છે. વિનિયોગથી લઈને ન્યાસથી લઈને બધું જ કરવું પડતું હોય છે. ડાયરેક્ટ મંત્ર પકડાય નહીં, એ અશુદ્ધિ છે, ઉચ્ચિષ્ટ થઈ ગયું કહેવાય, બરાબર. એઠું કહેવાય ને, એઠું થઈ ગયું કહેવાય. એને પ્રોપર સાધનથી એને પંચભૂતની પ્રણાલીમાંથી શુદ્ધ કરીને પછી મંત્ર કરાય, બરાબર. તંત્રનો અર્થ એ નથી જે અત્યારે તાંત્રિક કહે છે બધા. તાંત્રિક ઇઝ અ ડિફરન્ટ વર્ડ. તંત્ર એટલે સિસ્ટમ. આપણું જે ભારતનું તંત્ર છે એને શું કહે છે? લોકશાહી તંત્ર. તંત્ર એ સિસ્ટમ છે. પોલીસ તંત્ર, વકીલ તંત્ર, ડોક્ટર તંત્ર, આ તંત્ર છે બધા. આ તંત્રનો મતલબ એ થાય છે કે એક સિસ્ટમ છે. યંત્ર એટલે એક એવું હાઉસ, એવું ઘર, બરાબર, કે જ્યાં દેવતા રહે, બરાબર. તો જેટલા પણ દેવતા રહે છે, બરાબર છે, એમના યંત્રની અંદર છે. દેવતાને પોતાનું યંત્ર પ્રિય છે, દેવતાને પોતાનું યંત્ર પ્રિય છે ને યંત્રના બિંદુની અંદર એ દેવતાનું નિવાસ સ્થાન છે. એટલે યંત્ર પૂજા મહત્વની છે. કેમ કે આપણે ભગવાનને જો સાચા અર્થમાં પૂજવા જઈએ છીએ મૂર્તિ રૂપમાં, તો એ મૂર્તિ રૂપમાં આપણે એને સાકાર રૂપમાં પૂજવા જઈએ છીએ. પરંતુ એ સાકારમાંથી, બરાબર, નિરાકારમાં ભજવા માટે યંત્રની પ્રાથમિકતા જરૂરી છે. એટલે યંત્ર પૂજન મહત્વનું છે. એ સાકારથી આકારથી નિરાકાર, આકારથી સાકારમાં અને સાકારથી નિરાકારમાં, બરાબર. સમજજો, આ પહેલાં આવશે આકાર મૂર્તિ, પછી સાકાર એટલે યંત્ર, બરાબર, અને પછી નિરાકાર એટલે નાદ બ્રહ્મ. તો આ પ્રણાલી જે ત્રણની ગોઠવાય ને એને તંત્ર કહેવાય. બિલકુલ. આપને એવો કંઈ અનુભવ થયો છે અત્યાર સુધીમાં આપની ઉપાસના, આપની સાધનામાં, કે કોઈક એક સ્પિરિચ્યુઅલી કોઈ રહસ્ય એવી કંઈ જાણવા મળ્યું હોય અને સાથે એ એક શક્તિપાત થતાં પણ આપે કંઈ અનુભવ કર્યો હોય? અનુભવ તો રોજ થતા હોય છે મને. અને તમે જ્યારે પૂછાય ના પૂછાય મને આઈડિયા નથી, પણ જાણવું છે કે સાધક તરીકે લોકોને કેવા અનુભવ થતા હોય. મેં પોતે પણ એટલા અનુભવ કર્યા છે ને મારા જેટલા શિષ્યો છે એ લોકોને પણ ખાસા એવા અનુભવો થયા છે. અનુભવ હું ત્યારે જ માનું કે જ્યારે, જેમ કે મારી અંદર જે ચાલી રહ્યું છે મારા શિષ્યની અંદર પ્રગટ થઈ જાય. કોપી પેસ્ટ, ડેટા ટ્રાન્સફર, અને બસ કશું કીધા વગર, બરાબર. ના તમને જ્ઞાન છે કોઈ વસ્તુનું, પણ અચાનક જ્ઞાન પ્રગટ થઈ ગયું, બરાબર છે. તો હું એ અનુભવમાં માનું છું કે સાચા અર્થમાં જો ગુરુ અનુભવ કરવા માંગતો હોય, ગુરુનો અનુભવ કરવા માંગતું હોય, કાં તો ગુરુ અનુભવ કરાવવા માંગતા હોય, તો જેમ એક ભૃંગ હોય છે, કીટકને પોતાનો અવાજ સંભળાઈને એના જેવો કરી દે છે, એ ભૃંગ જ બની જાય છે. એમ ગુરુ કોઈના જીવનમાં આવે ત્યારે એને પોતાના જેવો જ રૂપાંતરિત કરી દે છે. જેવું મારા ગુરુદેવે એ વસ્તુનું કહેવાય ને કે રૂપાંતરણ કર્યું, એ ઉર્જા ઉતરી. અત્યારે એ ધારા છે, એ ગુરુકુલ પરંપરા છે કે જે આવનારા શિષ્યો છે એ લોકોને પણ એ રીતની અનુભૂતિ થાય છે. અને જેની પાત્રતા હોય છે એને મળે છે. માંગવાથી નથી મળતું, પાત્રતા બનાવવાથી મળે છે. એમ જીવનની અંદર જ્યારે પુરુષાર્થ કરો છો, પહેલાં તો મેં જિજ્ઞાસા કરી, આમાં મહેનત લગાવી, આધ્યાત્મિક રસ્તો પકડ્યો, બરાબર છે, અને એ ભગવતીની કૃપા હતી અને ગુરુદેવની કૃપા હતી કે એ રસ્તા ઉપર ગયો, શોધખોળમાં ગયો. પહેલાં તો શોધખોળ તો થવી જોઈએ. નાનપણથી પ્રશ્ન હતા, કોઈ સોલ્વ નહોતા કરતા, બરાબર છે. તો એ શોધખોળ ગયો, ગ્રંથોનો અભ્યાસ કર્યો નહોતો, માંડ એક બે કિતાબ વાંચી હતી, બરાબર છે. પણ જ્યારે સાક્ષાત્કાર કર્યો, જ્યારે ધ્યાન લાગ્યું, એ નાદ બ્રહ્મની ઉપાસના શરૂ થઈ, શક્તિપાત આવ્યો, અને શક્તિપાત આવ્યા પછી જે નાદ બ્રહ્મની ઉપાસના શરૂ થઈ, પછી ઓટોમેટિકલી પૂર્વજન્મના સંસ્કાર જે હતા જીવાત્માના, એ પૂર્વજન્મના સંસ્કાર ખુલ્યા.
અને ખોલ્યા એટલે એની મેમરીની અંદર જેટલું જ્ઞાન પડ્યું હતું એ પ્રગટ થયું. આ લો ઓફ એટ્રેક્શનને આપ ફોલો કરો કે એને માનો, એને કઈ રીતે આપણે આધ્યાત્મિક રીતે જોડી શકીએ? લો ઓફ એટ્રેક્શન એક તમે બહુ જબરજસ્ત મુદ્દો છડી દીધો. હું લો ઓફ એટ્રેક્શનમાં એક વસ્તુ લોકોને સમજાવું છું હંમેશા, જેટલા મારા શિષ્યો છે કાં તો જે લોકો મારાથી જોડાયેલા છે, હંમેશા એક વસ્તુ સમજાવું છું કે તમે તમારા ખેતરની અંદર જો ચીકુ વાવ્યા હોય તો શું એ ચીકુના ઝાડ પર કેરીઓ આવે? ચીકુના ઝાડ પર કેરીઓ ના આવી શકે. શું કેરીના ઝાડ પર ચીકુ આવે? બિલકુલ ના આવે. ના. તો લો ઓફ એટ્રેક્શન શું કરે છે? એ બીજ નાખ્યું તું એ રીતે એના વૃક્ષ પર જે આવવાનું ફળ એ મળે. પણ બીજ જ ખરાબ હોય, જેમ કે બીજ ચીકુનું છે તો કેરીઓ નથી આવવાની. તો લો ઓફ એટ્રેક્શન કેવી રીતે કામ કરશે? જ્યાં સુધી એને બીજમાં જ નથી પડ્યું તો વિચાર તો ગમે તેટલા માણસ કરી લે શેખ ચિલ્લીના, કે મારું આજે ભારતનો દરેક માણસ એવું નહીં વિચારતો કે હું કરોડપતિ થઉં. લો ઓફ એટ્રેક્શન ક્યારે થાય છે? કે જ્યારે મનુષ્ય પોતાના બીજનું પરિવર્તન કરે છે. બરાબર. જેની અંદર કહેવાય ને કે લક્ષ્મીનું બીજ જ નથી, એની પાસે લક્ષ્મી નહીં આવે, ગમે તેટલી મહેનત કરી લેશે. બરાબર છે. અને જેની પાસે લક્ષ્મીનું બીજ છે ને લક્ષ્મી શોધવાની જવાની જરૂર નથી, લક્ષ્મી ઓટોમેટિક સામેથી આવે છે. એ તો અનુભવ કર્યા જ હશે સમાજમાં. બરાબર. જેની પાસે સરસ્વતીનું બીજ છે ને એની પાસે જ્ઞાન ઓટોમેટિકલી આવે છે, અને જ્ઞાન શોધવાની જરૂર નહીં પડતી. કેટલાય લોકો એવા છે કે આખો દિવસ વાંચ કરે તો યાદ રહેતું નથી. થાય છે ને? પણ એવા હિન્ટ આપણને મળતા લેવું પડતું. હા, તો બીજથી લો ઓફ એટ્રેક્શન થાય છે. હા, તમે મહેનતથી, વિચારથી, અભ્યાસથી જો એ બીજને પરિવર્તિત કરી શકતા હો અને કોઈની ગુરુની કૃપા થઈ ગઈ હોય, બરાબર છે, જે બીજ પરિવર્તિત થઈ જાય તો તમે લો ઓફ એટ્રેક્શન ખાલી વિચારવાથી થઈ જાય. યસ્ય સ્મરણ માત્રેણ પવનોપી સ્થિરાયતે. બગલામુખીની તાકાત એ છે, મતલબ જે વિદ્યાનો અભ્યાસ મારો છે, કે મને જ્યારે પણ તકલીફ થતી હતી, હવન કરતો હતો અને હવન કરતી વખતે વરસાદ પડતો તો મેં માત્ર ભગવતીનું આહ્વાન કર્યું અને આકાશ સામે જોયું છે તો સ્તંભિત થઈ છે વસ્તુઓ. એ કોઈ મારી ગર્વની વસ્તુ નથી, એ ભગવતીની ઉર્જાઓ છે બધી. પરંતુ એ બધું થાય એ સેકન્ડના, પેલું કે ને ગંગા સતીએ શું કીધું છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવરે માનભાઈ. તો જ્યારે સિદ્ધિ આવતી હોય ને તો સિદ્ધિનો ઉપયોગ જો મનુષ્ય જગત કલ્યાણ માટે કરે છે તો એ સિદ્ધિ એની માટે હંમેશા રહે છે. અને એ સિદ્ધિનો અભ્યાસ જો પોતા માટે કરે છે તે સિદ્ધિ એનો નાશ પણ કરે છે. અચ્છા, આ સિદ્ધિ પામવા માટે કર્ણ પિશાચીની આવી બધી અનેક સિદ્ધિઓ છે, લોકો પ્રાપ્ત કરતા હોય છે. આની પાછળ એ શું હોય છે? એટલે એકચ્યુઅલી એ પણ જાણવામાં બધાને રસ હોય. તમે તત્વ રહસ્ય સમજશો ને મજા આવશે. કેમ કે લોકો તો શું બોલે છે મને ખબર નથી, પણ હું જે મારા જ્ઞાન પ્રમાણે તમને સમજાવી શકું કે આ જગતની અંદર 3 તત્વોથી આખી ત્રિગુણની માયા છે, સત્વ, રજ અને તમસ. તો સત્વની અંદર પરબ્રહ્મ કક્ષાના દેવતા છે, રજસની અંદર રાસ્તિક તત્વના દેવતા છે, જે દેવલોક છે, ઇન્દ્ર છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, એ રજસ તત્વના છે. જેમ કે ભગવાન વિષ્ણુ છે સાત્વિક છે, સત્વ છે, બ્રહ્માજી રજસ છે કેમ કે એમને ઉત્પત્તિ કરી, અને ભગવાન શિવ તમસ છે. તો આ ત્રિગુણાત્મિક ઉર્જાઓ છે બધી. બરાબર. એમાંથી ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, વૈતાલ, બરાબર, જેટલી પણ વસ્તુઓ છે બધી જ વસ્તુઓ, બરાબર છે, એ તમસ તત્વથી ઉત્પન્ન થઈ છે. એટલે છે તો ખરી, બરાબર, એક્ટિવેટ કરી શકાય, પણ એ આગળ જઈને તમારા મોક્ષની અંદર કાં તો તમારા ગતિની અંદર બાધા બને, કેમ કે એ ગુણ અટકાઈ દે ને. અને મોક્ષનો શું છે? ત્રિગુણાતીત થવું, ત્રિગુણની ઉપર જતું રહેવું. તો ત્રિગુણાતીત માણસ ક્યારે થઈ શકે? કે જ્યારે તમે છોટી નાની મોટી વસ્તુને છોડે. અને આ છે ને આપશે, તમસ આપી દે, એ કાલા ધન હે, કભી ભી રેડ પડ सकती, ऐसा है. બિલકુલ. અને એક છેલ્લો પ્રશ્ન, આજના યુવાનો માટે કોઈક એવું દિનચર્યામાં અપનાવવા જેવું એવી કોઈ ભગવાનની, કેમ કે આજે આધુનિક યુગ, સમય લોકો પાસે હોતો નથી, પરંતુ કોઈક એવી નાની વાત કે જે આજના યુવાનોને જીવન જીવવાનો એક સરળ માર્ગ બતાવી શકે? યુવાનોને માત્ર એટલું જ કહીશ કે ધર્મને અંધશ્રદ્ધા ના સમજશો અને અંધશ્રદ્ધાને ધર્મ ના સમજશો. ધર્મને અંધશ્રદ્ધા ના સમજશો અને અંધશ્રદ્ધાને ધર્મ ના સમજશો. જે કરો છો યોગ્ય વિચાર કરીને, બુદ્ધિના લેવલ ઉપર તર્ક વિતર્ક કરી, એનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારી આધ્યાત્મિક દિશા નક્કી કરજો. બરાબર. કેમ કે અત્યારે જગતની અંદર 99% લોકો માત્ર ને માત્ર પ્રપંચની અંદર ફસાયેલા છે. બરાબર છે. એ પ્રપંચમાં તમે પણ ના ફસાઈજો. એના માટે હું તમને અમુક બુક્સના રેફરન્સ આપું છું, એ વાંચો. એક તો શ્રીમદ ભગવદ્ ગીતા, એક યોગ વશિષ્ઠ રામાયણ, એક અષ્ટાવક્ર ગીતા. આ 3
થોડી હાર્ડ લેંગ્વેજ છે, પણ જો તમે યુવાન છો અને તમારી અંદર થોડી પણ બુદ્ધિ સ્તર હશે તમને સમજમાં આવશે. અને એનો સતત અભ્યાસ 1 વર્ષ સુધીને કરો માત્ર. બીજું તમને કહીશ કે તમને વધારે ઉર્જા અને વધારે જીવનની અંદર પરિવર્તન કરવું છે તો મારી ચેનલ છે બ્રહ્માસ્ત્ર વિદ્યા, એની અંદર 240થી વધારે મેં સત્સંગ કરેલા છે અને દરેક અલગ અલગ વિષય પર છે. મંત્ર રહસ્ય, તંત્ર રહસ્ય, યંત્ર રહસ્ય, બરાબર, દેવીના રહસ્ય, 10 મહાવિદ્યાના રહસ્ય અને વૈજ્ઞાનિક રૂપે આપેલા છે, ભૌતિક રૂપે આપેલા છે. કોઈ કહેવાય નહીં કે આડંબર રીતે નહીં, કોઈ જૂઠની રીતે, અંધશ્રદ્ધાની રીતે નહીં કે દેવી આમ કરી દે તેમ કરી દે, એવું નહીં. એનું વૈજ્ઞાનિક રૂપ આપેલું છે. તો તમે યુવાનો એક જ પ્રાર્થના છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભગવાનને સમજો ને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ દેવતાઓને સમજો. એ મારું બસ ઈચ્છા છે અને પ્રાર્થના છે. બિલકુલ. અને ગુરુજી ખૂબ જ સરસ અને ખૂબ જ આધ્યાત્મિક વસ્તુઓ આજે જાણવા મળી છે અને હકીકત સાથે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણો ધર્મ કેવો છે, સનાતન ધર્મ શું છે, પ્રકૃતિ શું કરે છે, તે ખૂબ જ સરસ રીતે આપે અમને સમજાવ્યું અને આપ અમારી સાથે મારા મંત્રને માન આપીને અહીંયા પધાર્યા તે બદલ આપને ખૂબ ખૂબ પ્રણામ. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ એવી માહિતી આપણને મળી છે આ પોડકાસ્ટની અંદર. આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ એવું જાણવા મળ્યું છે કે જે આપણે પહેલાં કદાચ નહીં જાણ્યું હોય. આશા છે આપને પણ આ પોડકાસ્ટ ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ સરસ લાગ્યો છે. ફરી મળીશું નવા એક પોડકાસ્ટ સાથે. મને આપશો રજા. નમસ્કાર.